સ્વાગત છે આ બજેટની મેરેથોન કવરેજમાં આપનું. હું નીરજ કંસારા આપની સાથે જોડાયો છું. આજે બજેટ રજૂ થઈ ગયું છે અને બજેટની અંદર ઘણી બધી જાહેરાતો આજે કરવામાં આવી છે. ખાસ કરીને ઇન્ફ્રા પરના ખર્ચની અંદર કોઈ એવો મોટો ફેરફાર કરવામાં નથી આવ્યો, પરંતુ નેશનલ હેલ્થ મિશન માટેનું જે ફંડિંગ છે એને અહીંયાથી ખાસ કરીને વધારવામાં આવ્યું છે. આ ઉપરાંત અહીંયાથી એમએસએમઈ પર એક ખાસ ફોકસ રાખવામાં આવ્યું છે કે ત્યાંથી એક જોબ ક્રિએશન કરવામાં આવે અને જે નવા વર્કફોર્સ છે એ ફોર્મલ સેક્ટરની અંદર આવે. એના માટે સરકાર દ્વારા એક રાહત આપવામાં આવી છે કે 1 મહિનાનો પગાર આપવાની પણ એક જાહેરાત અહીંયાથી કરવામાં આવી છે. જોકે આ બજેટ આમ તો આખા અર્થતંત્ર માટે એક બૂસ્ટર સાબિત થવાનું છે, પરંતુ ઉદ્યોગ જગત આ બજેટને લઈને શું મત ધરાવી રહ્યું છે એના પર અત્યારે ચર્ચા કરવા આપણે ભેગા થયા છે બજેટ પરના ખાસ ઇન્ડસ્ટ્રીયલ પેનલના શોની અંદર. અને આ શોમાં આપણી સાથે અત્યારે કેપીઆઈ ગ્રીન એનર્જીના સીએમડી ફારૂક પટેલ, લિંકન ફાર્માના એમડી મહેન્દ્ર પટેલ અને એસોચેમના ચેરમેન ચિંતન ઠાકર આપણી સાથે જોડાઈ ગયા છે. ફારૂકજી, ચિંતનજી અને મહેન્દ્રજી, આપ ત્રણનું ખૂબ સ્વાગત સીએનબીસી બજારના આ ખાસ મંચની ઉપર. સૌથી પહેલાં મહેન્દ્ર સર, તમારી પાસે આવવા માંગીશ. ઓવરઓલ આખા બજેટને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? કારણ કે સરકારે જુઓ અહીંયા જે કેપેક્સ પરનો ખર્ચ છે એની અંદર કોઈપણ પ્રકારનો અહીંયાથી આપણને ચેન્જ કરતા નથી દેખાયા છે. ઇન્ટ્રીમ બજેટની અંદર ફાળવણી હતી એ જ ફાળવણી છે, પરંતુ જે ફાળવણી છે એ પણ એક ઐતિહાસિક સ્તરની ફાળવણી આપણને જોવા મળી છે. એમએસએમઈ માટે ઘણા બધા પગલાં લેવામાં આવ્યા છે. કઈ રીતે તમે આખા બજેટને તમે જોઈ રહ્યા છો? નમસ્કાર. એકચ્યુઅલી ધ બજેટ તો ઓલરેડી ડિક્લેર થઈ ગયું છે, એટલે બધાને મોટા ભાગના મુદ્દા બધાને ખબર છે. પણ મારી દ્રષ્ટિએ જોઈએ તો ગવર્મેન્ટે જે જાહેરાત કરી બજેટમાં કે 1961માં બનેલો ઇન્કમ ટેક્સ કાનૂન છે, ઇન્કમ ટેક્સનો જે કાયદો છે એને એ લોકો રિફોર્મ કરવા માંગે છે અને 6-1 મહિનામાં એક્સરસાઇઝ કરી નવો કાયદો બનાવશે કે જે પબ્લિકને ફ્રેન્ડલી હોય, ઇન્ડસ્ટ્રીને ફ્રેન્ડલી હોય અને લિટિગેશન ઓછા હોય અને ટેક્સનું સરખી રીતે બધાનું એલોકેશન થયું હોય. એટલે આ એક સારી વાત છે. એટલે આખા બજેટમાં સૌથી વધારે વસ્તુ ગમી હોય તો એક આ વસ્તુ ગમી કે સરકાર બહુ પોઝિટિવ છે અને જે ઇન ટોટાલિટી બિઝનેસ ફ્રેન્ડલી એન્વાયરમેન્ટ ઊભી કરવાની જે એમની તૈયારી છે એ બતાવે છે કે ઇન્ડસ્ટ્રીને આગળ જતા સારા દિવસો આવશે. બાકી તો એમ્પ્લોયમેન્ટ માટે, એમએસએમઈ માટે અને અમુક ડાયરેક્ટ ટેક્સેશન અને લોંગ ટર્મ ગેઇન, શોર્ટ ટર્મ ગેઇન એ બધા ફેરફારો કર્યા છે. પણ મોટા મોટી જોવા જઈએ તો જે આટલી ઓપનનેસ છે સરકારની કે બજેટ પછી ઇન્કમ ટેક્સના કાયદા, પછી વિવાદવાળા જે કંઈ ઇસ્યુઝ છે બધા ટ્રિબ્યુનલમાં ને હાઈકોર્ટમાં જે ટેક્સ રિલેટેડ એનો કંઈક સુધારો કરવાનો, એનું 2024 વિવાદ સ્કીમ લઈને આવવાના છે. તો આ બધી બિઝનેસ ફ્રેન્ડલી સારી વાતો છે. જોઈએ હવે આગળ જતા શું આવે છે, પણ મને તો બહુ આશા દેખાઈ રહી છે. એટલે જો જે પ્રમાણે સરકારની જાહેરાત છે ટેક્સ માળખાની અંદર ફેરફાર કરવાની, અને આપણે ખબર છે છેલ્લા ઘણા સમયથી સરકાર ડાયરેક્ટ ટેક્સની અંદર પણ એક રિફોર્મની વાત કરી રહી છે, એટલે એ આગળ જઈને કેટલું એટ્રેક્ટિવ બને છે ટેક્સ પેયર્સ માટે, કેટલું સરળ બને છે એના પર એક ખાસ ફોકસ રહેશે. ફારૂકજી, તમારી પાસે આવવા માંગીશ. ખાસ કરીને જો આ સેક્ટરની આ બજેટની અંદર ઘણી બધી જાહેરાતો કરવામાં આવી છે. આપણે જોયું છે કે ઇન્ટ્રીમ બજેટ અને આ બજેટ ને જો આપણે મિક્સ કરીએ તો પણ ખાસી એવી જાહેરાત રિન્યુએબલ્સ માટે સરકારે કરી છે. આજે ખાસ કરીને જે પીએમ સૂર્યઘર યોજના છે એની વાત અહીંયા છેડવામાં આવી. આ બજેટને તમે અત્યારે કઈ રીતે જોઈ રહ્યા છો? ઓવરઓલ એક ઇન્ડસ્ટ્રી તરીકે તમારો શું મત બની રહ્યો છે? નમસ્કાર. જુઓ, આ વખતે જે રીતે આ બજેટની અંદર એક તો એમએનઆરઈને એક છૂટ આપવામાં આવી અને એ બજેટ જે હતું કે 4700 કરોડથી વધીને એ 19,100 કરોડ સુધી એને અલોકેટ થયું એમએનઆરઈને રિન્યુએબલ એનર્જી માટે. બીજું કે જે રીતે તમે કીધું કે 1 કરોડ ઘરની ઉપર જે ગયા વર્ષે એટલે કે આ વર્ષના શરૂઆતમાં જે પીએમ મોદી સાહેબે અનાઉન્સ કરેલું અને એ જ રીતે એને આગળ કેરી ફોરવર્ડ કર્યું છે અને એને લગતા એમણે જે ડોમેસ્ટિક સેલ અને પેનલની ઉપર જે 7.5% ટેક્સ જે લાદી દેવામાં પહેલા હતો, જે કાઢી નાખ્યો, એ ખરેખર જોવા જાય તો ઇન્ડસ્ટ્રીના માટે એક સરાહનીય પગલું કહેવાય. જેના કારણે આપણા ત્યાં
વધારે ડોમેસ્ટિક પેનલો બનશે અને એ આપણને આ 1 કરોડ ઘરની ઉપર જે નાખવાનું છે સોલર, જેનાથી આપણે 300 યુનિટ સુધીની ફ્રી વીજળી મેળવીશું. એવું જે આપણી નેમ છે એને પહોંચી વળવા માટે આ બજેટ દ્વારા એક પાથ નક્કી કરવામાં આવ્યો અને એ પાથથી રિન્યુએબલ એનર્જીની અંદર તો બૂસ્ટ આવશે જ આવશે, સોલર ની અંદર ખાસ કરીને. પરંતુ સાથે વિન્ડ અને બાકીના માટે પણ જે રીતે ગવર્મેન્ટે પહેલા જ વીજીએફ ડિક્લેર કર્યું અને એને પણ કેરી ફોરવર્ડ કર્યું એ ખરેખર સારું છે. બજેટ આમ જોવા જાય તો અમારી ઇન્ડસ્ટ્રી એટલે કે હું એવું કહીશ કે રિન્યુએબલ ઇન્ડસ્ટ્રીના માટે ઘણું સારું છે. એટલે જો રિન્યુએબલ્સ માટે અહીંયાથી આપણને ખાસ કરીને બજેટ સારું રહેતું જોવા મળ્યું છે. પરંતુ ચિંતનજી, તમારી પાસે આવવા માંગીશ અને ખાસ કરીને અહીંયાથી એ મુદ્દો તમારી પાસેથી સમજવો છે કે આપણે બજેટ પહેલાં જેટલી પણ આશા અપેક્ષાઓ વિશે ખાસ કરીને વાત કરી રહ્યા હતા, ત્યારે એક વાત અહીંયાથી ચોક્કસ નીકળીને આવતી હતી કે આ સરકારે અહીંયાથી રોજગાર વધે એ પ્રકારના કોઈક પગલાં લેવા જોઈએ. આજે સરકારે જે પ્રકારની જાહેરાત કરી છે, ફોર્મલ સેક્ટરની અંદર વર્કફોર્સ વધે અને જે અનઓર્ગેનાઇઝ સેક્ટર આખા ભારતની અંદર ઘણી બધી સેક્ટર્સ એવા છે કે જે અનઓર્ગેનાઇઝ સેક્ટરની અંદર જ્યાં લોકો કામ કરી રહ્યા છે એમને પણ એ ફોર્મલ ઇકોનોમીમાં જોડવાની વાત સરકારે કરી છે અને એના માટે સરકાર પોતે પણ આગળ આવીને એક પગલું લેવા માંગી રહી છે. આ કેટલું મોટું પગલું કહી શકાય ઇન્ડસ્ટ્રી માટે પણ? નમસ્કાર. એસોચેમ એક 4.25 લાખ MSME એસોચેમ સાથે જોડાયેલ છે અને આ તમે જુઓ તો આ કન્ટિન્યુએશન ઓફ ધ બજેટ છે. એટલે આજ સુધી આપણે જૂના બધા બજેટોમાં આપણે એક માહોલ ક્રિએટ કરી દીધો ઇન્વેસ્ટમેન્ટ માટે. આપણે ચાઇના પ્લસ માં રેડી થઈ ગયા છે કે ઇન્ડિયા વિલ બી સબસ્ટિટ્યૂટ ટુ ચાઇના. તો તમે ગ્રીન ફ્યુઅલમાં 8 થી 10 લાખ કરોડનું ઇન્વેસ્ટમેન્ટ આવી રહ્યું છે ઇન્ડિયામાં. ફેબ ઇન્ડસ્ટ્રીમાં 3 થી 4 લાખ કરોડનું ઇન્વેસ્ટમેન્ટ આવી રહ્યું છે. ટેક્સટાઇલ, મોબાઈલ એસેમ્બલી. તો આપણે માહોલ ક્રિએટ કરી દીધું, પણ માહોલ ક્રિએટ કર્યા પછી આપણે એને ઇકોસિસ્ટમ તો દેવી જ પડશે. તો આપણે સ્કિલિંગ કરવું પડશે. એ સૌથી મોટી ડિમાન્ડ હતી કે એક આટલા મોટા ઇન્વેસ્ટમેન્ટને અને ચાઇનાની જેમ ઊભું થવા માટે આપણે ઇકોસિસ્ટમમાં બહુ સ્ટ્રોંગ MSMEની જરૂર હતી. આપણે બહુ સ્કિલ્ડ વર્કફોર્સની જરૂર પડે એમ હતી. આપણે ઇકોનોમાઇઝેશન કરવાનું હતું આપણા પ્રોડક્શનને, મેન્યુફેક્ચરિંગને, ને ઇન્ટિગ્રેટેડ પાર્ક અને રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ. આટલા બોક્સીસ હતા જે અમારી રિક્વાયરમેન્ટ હતી કે નેક્સ્ટ લેવલ ઉપર જવા માટે. માહોલ તો ક્રિએટ કરી દીધો, પણ હવે જ્યારે આને ઇમ્પ્લિમેન્ટ કરવું હશે, આટલા મોટા ઇન્વેસ્ટર લાવવા હશે, તો એના માટે જે હતું એ બધા પર સરકારે ટીક મારી છે. MSMEમાં ક્રેડિટ લિંકિંગ કરી દીધું, મુદ્રા લોન્સ વધારી આપી, જેના હિસાબે અને ઇન્ટિગ્રેટેડ પાર્ક ખોલી આપ્યા, ક્લસ્ટર બનાવી દીધા. તો આનાથી એટલું સ્ટ્રોંગ MSME ડેવલપ થશે. કોઈ પણ એન્કર ઇન્વેસ્ટર મોટો આવશે તો એ મોટી ટેકનોલોજી લઈને આવશે. એના નાના પુર્જા, એના ઇક્વિપમેન્ટ એ તો ઇન્ડિયામાં જ બનવાના છે અને એના માટે એક સ્ટ્રોંગ MSMEની ખૂબ જરૂર હોય. તો એ એડ્રેસ કરી દીધું. આટલું મોટું આપણું પોપ્યુલેશન છે, પણ એ પોપ્યુલેશનને સ્કિલ્ડ મેનપાવર તરીકે કન્વર્ટ કરવા માટે જે પણ જરૂરિયાત હતી કે એને ઇન્ટર્નશીપ મળે, એ માટે સ્કિલિંગ માટે 15,000 રૂપિયાનું પ્રોવિઝન રાખ્યું છે કે ફર્સ્ટ ટાઈમ જેને જોબ મળશે એને ફર્સ્ટ યરમાં 3 ઇન્સ્ટોલમેન્ટમાં 15,000 રૂપીઝનું પ્રોવિઝન રાખ્યું છે. આ એક 3,000 રૂપિયાની હિસાબે પર મંથ PF કોન્ટ્રીબ્યુશન સરકાર કરશે. તો આના હિસાબે એ થશે કે તમે જે કીધું કે અનઓર્ગેનાઇઝડ મેનપાવર છે એ ઓર્ગેનાઇઝ અને સ્કિલ્ડ મેનપાવરમાં કન્વર્ટ થશે. તો જે આપણે માહોલ ક્રિએટ કર્યો હતો એ માહોલ કન્વર્ટ થશે અને આ ઇન્વેસ્ટમેન્ટ સાચન ભૂમિ પર આવશે. એટલે એઝ ફાર એઝ MSME ઇઝ કન્સર્ન, એઝ ફાર એઝ એમ્પ્લોયમેન્ટ ઇઝ કન્સર્ન, અમને બહુ બધી આશાઓ છે અને અમે આ બજેટથી ખૂબ ખુશ છીએ. ચિંતનજી, તમે MSMEની વાત કરી. ખાસ કરીને આપણે છેલ્લા ઇન્ટ્રીમ બજેટથી એક ખાસ એક મુદ્દો MSME માટે અહીંયા માથાનો દુખાવો બની ગયો હતો. એ પેલો 45 દિવસની અંદર જે ક્રેડિટ પૂર્ણ કરવાનો મોટી કંપનીઓનો ઓર્ડર જે હોય તો એ 45 દિવસની અંદર ઓર્ડરની ચૂકવણી કરવાનો એક આપણને નિયમ, એક માથાનો દુખાવો બની ગયો હતો. અને આ બજેટ પહેલાં એવી આશા પણ હતી કે કદાચ અહીંયા કોઈક સ્પષ્ટતા આવે. ત્યાં આગળ હજી સુધી આપણને કોઈક સ્પષ્ટતા હજી આવતી દેખાઈ નથી. ફાઇન પ્રિન્ટ્સની અંદર જો કે આવ્યો હોય તો અત્યારે ધ્યાન નથી, પરંતુ એ બાબતે કશે ચર્ચા પણ બહુ વધારે નથી થઈ. લાગે છે આના પર હજી પણ સરકારે થોડો વિચાર કરવો જોઈએ. આ કોઈ પણ મોટા રિફોર્મ્સ હોય, વેધર ઇટ ઇઝ GST, વેધર ઇટ ઇઝ
આનું ઓબ્જેક્ટિવ શું હતું? એમએસએમઈને ટાઈમથી પૈસા મળે તો ઓબ્જેક્ટિવ ઇઝ ટુ સ્ટ્રેન્ધન યોર એમએસએમઈ. પણ જ્યારે પણ તમે કોઈ ટ્રાન્ઝિટ કરતા હો તો એ ટ્રાન્ઝિટમાં દેર ઇઝ અ પાઇપલાઇન, રાઈટ? તો રાતોરાત કોઈ પણ લો ચેન્જ થશે તો એને એક સમય મર્યાદા જોશે કે પાઇપલાઇન કેસીસને આજે ઇટ ઇઝ અ કોમર્શિયલ ટ્રાન્ઝેક્શન છે, એક બાયર છે ને એક સેલર છે, તો બાયર અને સેલર વચ્ચે ટ્રાન્ઝેક્શન છે. અમારા એમએસએમઈ આટલા ટાઈમથી ખૂબ રાડો પાડી રહ્યા હતા અને બહુ જોરથી ડિમાન્ડ હતી કે અમારી ક્રેડિટ સાયકલને નાની કરવામાં આવે, અમને કોઈ મોટા પ્લેયર છે એ પેમેન્ટ માટે જો હેરાન ન કરે કે અમને ટાઈમલી પેમેન્ટ મળી જાય, તો એ સરકારનું ઇન્ટરવેન્શન માંગતા હતા. હવે ઇન્ટરવેન્શન આવી ગયું તો વી કેન નોટ ગો એન્ડ ક્રાય કે ભાઈ આ છે એના હિસાબે અમારાને રિલેશન વિથ અવર વેન્ડર એન્ડ બાયર સેલર રિલેશન ઉપર ઇમ્પેક્ટ આવે છે. તો મારું એવું માનવું છે કે ધીસ ઇઝ અ ટ્રાન્ઝિટ, અને કોઈ પણ ટ્રાન્ઝિટમાં જ્યારે ટ્રાન્ઝિશન ફેઝ હોય ત્યારે થોડું ખટપટ ચાલે, બટ આઈ થિંક ઇન નેક્સ્ટ 2-3 months અમે આનું નિવેડ જોઈ રહ્યા છે એન્ડ આઈ થિંક ગવર્મેન્ટના બધા જ લેવલ પર વાત થઈ રહી છે એન્ડ દે આર ક્વાઇટ પોઝિટિવ અબાઉટ ઇટ. એટલે જો અહીંયા પણ એક આ જે ટ્રાન્ઝિશનનો પીરિયડ છે એ થોડો પૂરો થાય તો અહીંયાથી આગળ એમએસએમઈ માટે જ આ એક નિર્ણય આશીર્વાદરૂપ સાબિત થઈ શકે છે. પરંતુ મહેન્દ્રજી, તમારી પાસે આવવા માંગીશ, એક 2-3 મોટા નિર્ણય ફાર્મા સેક્ટરને લઈને અહીંયાથી ખાસ એ લેવામાં આવ્યા છે કે કેન્સર માટેની જે 3 પ્રકારની દવા છે એના પરની ડ્યુટી અહીંયાથી નાબૂદ કરવામાં આવી છે, અમુક મેડિકલ ઇક્વિપમેન્ટ પરની ડ્યુટી અહીંયાથી દૂર કરવામાં આવી છે, અને ખાસ કરીને નેશનલ હેલ્થ મિશનનું જે અલોકેશન છે ત્યાં આગળ પણ આપણે જોઈ રહ્યા છે કે 111 કરોડ જેટલું થોડું વધારે બજેટ આ વખતે આપવામાં આવ્યું છે. જોકે અહીંયા ઇન્ડસ્ટ્રીની માંગ થોડી વધારે હતી. આ કઈ રીતે તમે આ બધી જાહેરાતોને ખાસ કરીને જોઈ રહ્યા છો? કેન્સરના પેશન્ટ માટેની દવા પર ડ્યુટી ગવર્મેન્ટે ફ્રી કરી, એ તો બહુ સારું કામ કર્યું છે. કારણ કે જે દવા આપણે ઇન્ડિયામાં બનાવી શકતા નથી અને પેશન્ટ એનાથી જરૂરિયાત છે અને એનાથી રિવાય છે અને એને સારા ક્યોર થવા માટે જરૂરી છે. એક તો ઇમ્યુનિટીની રીતે બી બહુ જરૂરી વસ્તુ છે અને આમાં પૈસા સરકારી ટેક્સ નહીં લેવો જોઈએ. એટલે એ તો બહુ સારું ઉમદા કામ કર્યું છે. સરકારે પ્રજાના હિત માટે કર્યું છે આ કામ, તો એટલે બિરદાવવા લાયક છે. અને બાકી તો ઘણા બધા નિર્ણયો એવા છે કે જે આગળ જતા સરકાર કરે તો ઘણું સારું છે મેડિકલ ફિલ્ડમાં. પણ હવે ધીમે ધીમે રજૂઆત કરી રહ્યા છે અમારી એડમાં વાળા, અને એ પ્રમાણે કંઈ આવશે ફેરફારો, એની રાહ જોઈ રહ્યા છીએ. ફારૂકજી, જેમ તમે કહ્યું કે આ રિન્યુએબલ્સની ઉપર ખાસ કરીને આપણને આ વખતની બજેટરી એલોકેશન છે એ થોડું વધતું જોવા મળ્યું છે, પરંતુ આપણે જોયું છે કે આ સરકારનો ફોકસ રિન્યુએબલ્સ પર માત્ર બજેટ પૂરતો સીમિત નથી રહ્યો. આ સરકાર જ્યારે નવી બની અને પહેલી જ કેબિનેટની અંદર એક ઓફશોર વિન્ડ પ્રોજેક્ટ માટેની મંજૂરી આપણને મળતી દેખાય. લાગે છે તમને આવા હજી બીજા કોઈક નિર્ણયો તમને અપેક્ષિત છે કે જે બજેટ સિવાય પણ આ સરકાર આવનારા સમયમાં લઈ શકે છે? રિન્યુએબલ એનર્જીના માટે સરકારનું શરૂઆતથી જ ફોકસ રહ્યું છે, અને એ ફોકસ એટલા માટે જ રહ્યું કે જેનાથી આપણને જે વીજળી જોઈએ છે, કે જે પ્રાકૃતિક વીજળી આપણને જોઈએ છે, એમાં વધારો થાય, કાર્બન એમિનેશન ઘટે અને આપણને કાર્બન ફ્રી વીજળી જેટલી મળશે એટલું ભવિષ્ય આપણું સારું થાય, એના માટે શરૂઆતથી જ પ્રયત્નો થતા જ રહ્યા. અને તમને જાણીને નવાઈ લાગશે, મેં આગળ પણ કહ્યું હતું કે આપણે વર્લ્ડમાં 3જા નંબરે આપણું સ્થાન આવે છે કન્ઝમ્પશનમાં, અને આપણું 4થું સ્થાન છે રિન્યુએબલ એનર્જી ને પેદા કરવામાં. 433 ગીગાવોટની આપણી કેપેસિટી છે. આપણે 500 એટલે કે ઇન્સ્ટોલ કેપેસિટી આજની તારીખે, એમાંથી આપણે એવું વિચારી કરી રહ્યા છીએ કે 500 ગીગાવોટ આપણે 2030 સુધી અને 2070 સુધી આપણે એને ઝીરો એના પર લઈ જઈશું, કાર્બન પર. તો એ પ્રમાણે જે રીતે પાથ ગોઠવવામાં આવી રહ્યા છે ડે બાય ડે, એ ખરેખર બહુ સરસ જ ગોઠવવામાં આવી રહ્યા છે, એમાં કોઈ ડાઉટ નથી. અને અમારા ઠાકર સાહેબે કીધું એમ કે કોઈ પણ વસ્તુને આગળ લઈ જવા માટે એની એક સિસ્ટમ બનતી હોય છે, અને એ સિસ્ટમ ધીરે ધીરે પરિપક્વતા તરફ જઈ રહી છે. અને મને એવું સમજમાં આવે છે કે એ પરિપક્વતાના ભાગરૂપે જ VGF સ્કીમ એક ડિક્લેર કરી હતી આપણે ઓફશોર માટે, અને એ જ રીતે
આપણને એમએસએમઈમાં 100 કરોડ સુધીની લોનની પણ આપણને કહેવામાં આવે છે કે ભાઈ 100 કરોડ સુધીની લોન પણ આપણને એમએસએમઈ સેક્ટરને મળશે, તો રિન્યુએબલ એનર્જીના માટે પણ લોકો એ લોનને વાપરશે. બીજા નંબરની અંદર કે જે આપણને ઇમ્પોર્ટ થતું હતું, આજની તારીખે ઘણું બધું આપણા દેશમાં બનતું થઈ ગયું છે, જેના કારણે રોજગાર પણ ઊભો થાય છે અને સેલ્ફ ડિપેન્ડન્સી પણ ઊભી થઈ રહી છે. એટલે કે આપણે પીએલઆઈ સ્કીમ જે આપણને મળી રહી છે, એનાથી પણ ઘણી મોટું બેનિફિટ આપણને સરકાર દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યું છે. તો મારે એવું ઈચ્છા 100% કે આ જ કન્સિસ્ટન્સી જો 5 થી 7 વર્ષ સુધી ચાલી, તો 2070માં ઝીરો કાર્બન કરતાં પણ વહેલું આપણને 2050 કે 2060 સુધીમાં આપણો દેશ આખા વર્લ્ડને લીડ કરશે એવું મને દેખાઈ રહ્યું છે અત્યારની તારીખે. જે રીતે કન્સિસ્ટન્ટ છેલ્લા 10 વર્ષથી સરકાર તરફથી આપણને જે મળી રહ્યું છે અને એ કન્સિસ્ટન્ટ મળતું જ રહે છે અને દરેકે દરેક બજેટની અંદર મારી ધારણા મુજબ કે રિન્યુએબલ એનર્જીના માટે ખાસ કરીને સરકાર બહુ જ જાગૃત છે અને એ હોવી જ જોઈએ. તે જ આપણું ભવિષ્ય પણ છે. એટલે જો અહીંયાથી ખાસ કરીને આ સેક્ટરને લઈને તો આપણે જોયું છે કે સરકારનો ફોકસ ખાસો એવો અહીંયાથી વધતો દેખાઈ રહ્યો છે. પરંતુ ચિંતનજી, એક બહુ જ સારું પગલું આ સરકારે આજના બજેટની અંદર એક જાહેરાત કરી છે અને એ અફેક્ટ ન માત્ર એટલે એમએસએમઈને કરે છે, પરંતુ ગુજરાતની અંદર પણ આપણે જોયું છે સારા એવા સ્ટાર્ટઅપ શરૂ થાય છે અને સ્ટાર્ટઅપ પરના જે એન્જલ ટેક્સ છે એને અહીંયાથી રદ કરવાની વાત કરી છે. લાગે છે આનાથી જે આપણે છેલ્લા ઘણા સમયથી જોઈ રહ્યા હતા કે જે અમુક સ્ટાર્ટઅપ્સ અહીંયા ઇન્ડિયાની અંદર શરૂ થયા પછી ક્યાં તો એમનું સેન્ટર બહારના વિદેશોની અંદર સેટ થઈ જતું હતું, ત્યાંની ટેક્સ ફ્રી પોલિસીઓને લઈને મિડલ ઇસ્ટમાં કે યુરોપની અંદર આ કેટલો મોટો ફાયદો કરી શકે છે આપણા સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને આખી? ને આ ખૂબ એક મોટો વેલકમ સ્ટેપ છે, ખૂબ મોટો વેલકમ સ્ટેપ છે, કારણ કે હવે જે ઇન્ડસ્ટ્રી ડેવલપમેન્ટ થશે એ ઇનોવેશન બેઝ થશે અને આજ યુથ છે, જે સ્ટાર્ટઅપ્સ છે, તમે આ બધા નાના નાના આપણા જેટલા પણ પેટીએમથી લઈને ડિજિટલાઇઝેશનથી લઈ અને એડ્યુકેશન ફિલ્ડથી લઈને બધા જ જોશો તો યુ વિલ ફાઇન્ડ કે 25 થી 35 વર્ષના પ્રમોટર્સ છે જેને સ્ટાર્ટઅપ કરીને યુનિકોર્ન બનાવ્યા છે. તો આ એક બહુ સરસ ઇકોસિસ્ટમના હિસાબે એક નવું રિજાઇમ ડેવલપ થઈ રહ્યું છે. તો આ સ્ટેપ લેવાથી ઘણા બધા બહાર વસેલા ઇન્ડિયન્સ પણ પાછા આવવાની ઉમેદ રાખશે અને આપણે અહીંયા જે ડોમેસ્ટિક નવા વેન્ચર્સ છે એ પણ આમાં ખૂબ ડેવલપ થશે. કારણ કે જે રીતે રિન્યુએબલની આપણે વાત થઈ રહી છે, તો આવતા 15 વર્ષથી 20 વર્ષમાં 50 થી 60% ઓફ એનર્જી જે છે એ રિન્યુએબલમાંથી ગ્રીન હાઇડ્રોજન, ગ્રીન એમોનિયા, ગ્રીન મિથેનોલ પર શિફ્ટ થવાની છે. ને જે ક્વોન્ટમ ઉપર આપણે કામ ચાલુ કર્યું છે અત્યારે કે ગ્રીન એનર્જી માટે તમે નહીં માનો કે 4 થી 6 લાખ કરોડનું ઇન્વેસ્ટમેન્ટ તો ખાલી ગુજરાતમાં જ આવી રહ્યું છે. તો આ જે ડેવલપમેન્ટ થઈ રહ્યું છે એના માટે તમને એટલું બધું ઇનોવેશન, એટલું બધું સ્કિલિંગ અને એટલું સ્ટ્રોંગ એમએસએમઈ જોશે જે આ સરકારે એની બ્લુ પ્રિન્ટ બનાવીને એને ઇમ્પ્લિમેન્ટ કરી રહ્યું છે. તો યસ, આ બહુ મોટું વેલકમ સ્ટેપ છે કે સ્કિલ્ડ વર્કર તો જોશે જ જોશે, પણ એટલું જ સારું ઇન્ટેલેક્ચ્યુઅલ ઇનપુટ અને ઇનોવેશન પણ જોશે જે આ સ્ટાર્ટઅપ ટેબલ પર લાવશે. જી મહેન્દ્રજી, આપણે જ્યારે પણ કોઈ એક બિઝનેસ કન્ટ્રીની વાત કરીએ કે એક બિઝનેસ એન્વાયરમેન્ટની વાત કરીએ ત્યારે બહુ મહત્ત્વનું બની જાય છે કે બિઝનેસની સાથે તમને એક સપ્લાય ચેઇન એક સરળ રહે, તમારી ખાસ કરીને જે લોજિસ્ટિક્સ છે એના માટે એક તમને સરળતા રહે. અને આપણે જોયું છે કે આ સરકારે ખાસ કરીને એના પર એક બહુ મોટો પગલાં લીધા છે. ન માત્ર રોડ રસ્તા નિર્માણની તો વાત છે જ, પરંતુ ડીએફસી જેવો જે એક બહુ જ વિલંબિત પ્રોજેક્ટ હતો તે હમણાં આપણે હવે જમીન પર આવતો દેખાયો છે. પોર્ટ્સ પર સરકારનું ફોકસ અહીંયાથી વધી રહ્યું છે. શિપિંગ ઇન્ડસ્ટ્રી માટે તેઓ અહીંયાથી હવે ખાસ કરીને વધારી રહ્યા છે. અને અત્યારે છેલ્લા કેટલાક વખતથી જે ઇન્ડસ્ટ્રી સાથે અમે ચર્ચા કરી રહ્યા હતા એમાં એક વાત અહીંયાથી ચોક્કસથી આવી રહી હતી, ખાસ કરીને જે એક્સપોર્ટ ઓરિએન્ટેડ છે કે ટૂંકા ગાળે ખાસ કરીને કન્ટેનરની એક સમસ્યાઓ આપણને જોવા મળી રહી હતી, કન્ટેનર અવેલેબિલિટીની. લાગે છે આ જે પ્રકારે અત્યારે લોજિસ્ટિક્સ માટે આ સરકાર પુશ આપી રહી છે, આવનારા સમયમાં આ જે એક્સપોર્ટ ઓરિએન્ટેડ ઇન્ડસ્ટ્રીઝ છે ફાર્મા જેવી, એના માટે ખાસું એવું પ્રોત્સાહન મળશે? હમણાં તમે એક સ્ક્રિપ્ટ ચલાવો છો 11.11 લાખ કરોડ
ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ઇન્વેસ્ટમેન્ટ ગવર્મેન્ટ કરી રહી છે હવે. તો નેચરલી પોર્ટ છે, રોડ છે, આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધર એટલે બેટર થઈ જ રહ્યું છે ડે બાય ડે. આજથી 15 વર્ષ 20 વર્ષ પહેલાની વાત કરીએ અને છેલ્લા 10 વર્ષની વાત કરીએ અને આજની વાત કરીએ તો ઘણો બધો સુધારો થયો છે. અને કન્ટેનર મળવું ને એ બધું તો ઇન્ટરનેશનલ ગેમ છે. કન્ટેનરો ઘણી કંપનીઓ હોલ્ડ કરીને આની ફાયદા લેતી હોય છે, એ આખો વિષય જુદો છે. પણ આમ સરકારની રીતે જોવા જઈએ તો સરકાર અત્યારે પોર્ટ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે જે ડેવલપમેન્ટ કરી રહી છે એનાથી અમારા બિઝનેસમાં એટલે ફાર્માના એક્સપોર્ટની વાત કરીએ તો ઘણો બધો ફાયદો થઈ રહ્યો છે. આજે પહેલા એક કન્ટેનર પોર્ટ ઉપર જાય તો એમાં બી 5 7 10 દિવસ થઈ જતા હતા. પોર્ટથી નીકળી જાય તો એમાં બી ટાઈમ થતો હતો. આજે તો ચોથા પાંચમા દિવસે કન્ટેનર કન્ટ્રીમાંથી બહાર નીકળી જાય છે. તો આ બધું જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો ગ્રોથ છે એનાથી બિઝનેસ અને કંપનીમાં ઘણો બધો ફાયદો થયો છે. તો ટોટાલિટીમાં ઇન્ડિયન ગવર્મેન્ટે એક્સપોર્ટને ખૂબ પ્રોત્સાહન આપ્યું છે. જી ફારૂકજી, તમારી પાસેથી એક એ વસ્તુ પણ સમજવી છે કે આપણે જોયું છે, દાખલા તરીકે ગુજરાત સરકારની જ વાત કરીએ, જેમ ચિંતનજીએ કહ્યું કે બહુ મોટું ઇન્વેસ્ટમેન્ટ ખાસ કરીને ગ્રીન એનર્જીની અંદર ગુજરાતમાં જ આવી રહ્યું છે. અને આપણે જોયું છે કે ગુજરાત સરકાર ન માત્ર પોતે ઇન્વેસ્ટ કરી રહી છે પરંતુ પ્રાઇવેટ સેક્ટરનું પણ એક બહુ મોટું ઇન્વેસ્ટમેન્ટ આપણને ગુજરાતની અંદર આવતું જોવા મળી રહ્યું છે. પરંતુ તમારી પાસેથી અહીંયાથી એ પણ સમજવું છે કે આપણે ઘણી બધી વખત તમારી જોડે એ બાબતે ચર્ચા પણ કરી છે કે ઘણી બધા હવે પ્રાઇવેટ પ્લેયર્સ, મોટા કોર્પોરેટ્સ હવે કેપ્ટિવ કન્ઝમ્પશન ની અંદર પણ રિન્યુએબલ્સ તરફ વળી રહ્યા છે. તમને લાગે છે આ પેસ તમને આવનારા સમયમાં થોડી વધતી દેખાય કે કયા પ્રકારનો અહીંયા ટ્રેન્ડ તમને આવનારા સમયની અંદર દેખાઈ રહ્યો છે? રિન્યુએબલ એનર્જી ઇટસેલ્ફ દરેકના માટે ઉપયોગી અને જરૂરી વસ્તુ છે. રહ્યો સવાલ મોટી કોર્પોરેટ્સ અને મોટા ઉદ્યોગોના માટે, તો એના માટે વીજળી તો વપરાવાની જ છે, પરંતુ એ વીજળી રિન્યુએબલથી વપરાય એના માટે ગવર્મેન્ટ ઓફ ગુજરાતે તો ઘણા સુંદર સ્ટેપો લઈ ચૂકી છે. થોડા દિવસ પહેલા તમને હમણાં યાદ હોય તો 1 લાખ કરોડનું એક બજેટ આપવામાં આવ્યું GUVNL તરફથી કે અમે લોકો રિન્યુએબલના માટે એક સ્પેશિયલ કોરિડોર આપી રહ્યા છે, જેના કારણે ગ્રીડની કનેક્ટિવિટીઓ બધાને સરળતાથી મળી રહે. કેમ કે જેમ જેમ વસ્તુનું નોલેજ વધશે તેમ ફેસિલિટી પણ વધશે, અને જેમ ફેસિલિટી વધશે તેમ લોકો એ તરફ આકર્ષાશે. અને એ આકર્ષાવાની પાછળનો મુખ્ય હેતુ જ્યારે હ્યુમનને ફાયદો થવાનો હોય એ દિશામાં હોય તો મારા હિસાબે એ ઘણી ઝડપથી વધવું જોઈએ. અને ગુજરાત એમાં લીડ કરી જ રહ્યું છે, એમાં કોઈ શક જ નથી. અને ગુજરાત તો પહેલેથી જ 2015ની પહેલી પોલિસી, ત્યાર પછી એના પહેલા પણ એક પોલિસી હતી, ત્યાર પછીની પોલિસીઓ પણ તમે જોશો તો એવરી ડે બાય ડે ધ પોલિસી ઇઝ ગોઈંગ ટુ બી અ લ્યુક્રેટિવ થઈ રહી છે. અને લ્યુક્રેટિવ કહેવા પાછળનું ફક્ત એક જ કારણ છે કે વધારે ને વધારે ઇન્ડસ્ટ્રીયલિસ્ટ, વધારે ને વધારે કોર્પોરેટ હાઉસો આની અંદર જોડાય અને રિન્યુએબલથી પોતાના કન્ઝમ્પશનને કરે, જેના કારણે આપણને કાર્બનની અંદર ઘટાડો થાય અને આપણને વધારે ને વધારે રિન્યુએબલ એનર્જી તરફ જે આપણને ફેસિલિટી મળી રહી છે એનો આપણે ઉપયોગ કરી શકીએ. સો દેર ઇઝ નો ડાઉટ ગુજરાતની પાસે આજે પણ વિન્ડની 143 ગીગાવોટની કેપેસિટી છે જ. સોલરના માટે એની પાસે 36 ગીગાવોટની કેપેસિટી છે અને એ તરફ આગળ વધી જ રહ્યા છે. અને બધા થઈને મારા હિસાબે ગુજરાતની પ્રજા પણ, ગુજરાતના કોર્પોરેટ હાઉસો પણ, ગુજરાતના ઇન્ડસ્ટ્રીયલિસ્ટ પણ અને સરકાર પણ અને ઓફિસરો પણ, એ બધા જ આ દિશામાં એક ધારું કામ કરી રહ્યા છે. એ ખરેખર મારા હિસાબે ગુજરાતને બહુ જ આગળ લીડ, સૌથી પહેલું ગુજરાત મારા ખ્યાલથી ઝીરો એમિનેશન પર આવશે એવું સમજમાં આવી રહ્યું છે. એટલે તમે જે કહી રહ્યા છો એને જ ખાલી થોડું આગળ વધારો તો આ જે PM સૂર્યઘર યોજના છે એનું પહેલું આપણે ટ્રાયલ તો ગુજરાતની અંદર ઘણા વર્ષોથી આપણે જોઈ રહ્યા છીએ કે આ યોજના આપણે જોઈ છે ગુજરાતની અંદર. આ તો આપણે પરંતુ સમય ઓછો છે, આપણી ત્રણેય પાસેથી એક રેટિંગ લેવું છે. આ બજેટને જો 10માંથી તમારે માર્ક્સ આપવા હોય, ફારૂકજી સૌથી પહેલાં તમારી પાસે કેટલા માર્ક્સ આપશો? પહેલા એક વસ્તુ કહી દઉં કે PM ની જે યોજના હતી ને, જેને આપણે
1 કરોડ ઘર પર નાખવાની, એમાં સૌથી પહેલું પણ ગુજરાતે જ ચાલુ કર્યું Yes. તાપી જિલ્લાની અંદર, ફોર યોર નોલેજ. યસ યસ 1000 ઘરની ઉપર નાખી ચૂક્યા છે અને હવે મારા ખ્યાલથી એને સ્પીડઅપ પકડાઈ દેશે. અચ્છા, હવે તમે રેટિંગ આપવાની વાત કરી છે, તો હું એવું કહીશ કે ગયા વખત કરતા 1% વધારે. ગયા વખત કરતાં 1% વધારે. 1% વધારે. મહેન્દ્ર સર, આપના તરફથી કેટલું રેટિંગ હશે આ બજેટનું? અમે હમણાં ઇન્ડસ્ટ્રીના સોલર અને એની વાત કરી એનર્જીની, તો અમારી કંપની 100% રિન્યુઅલ એનર્જીમાં છે. અમે સોલર, વિન્ડમિલ, 2 વિન્ડમિલ છે અને સોલર પ્લાન્ટ બી છે અમારી પાસે. તો અમે 100% રિન્યુઅલ એનર્જીમાં છીએ. તો આવી ઘણી કંપનીઓ છે જે 100% રિન્યુઅલ એનર્જી કન્ઝ્યુમ કરી રહ્યા છે. એવી મારા ધ્યાનમાં 10-20 કંપનીઓ છે. એટલે ગુજરાતનો ગ્રોથ એ તરફ થઈ રહ્યો છે. અને રેટિંગની વાત છે તો નિયર બાય 10માંથી 8 માર્ક જેવું આપી શકીએ એમ. જી, અને ચિંતનજી તમારા તરફથી? એસોચેમમાં 4.5 લાખ મેમ્બર્સ છે, જેમાંથી 4.25 લાખ તો એમએસએમઈ છે. અને આના કરતાં રૂડું બજેટ એમએસએમઈ માટે ના હોઈ શકે, કારણ કે આખી જે આપણે બ્લુ પ્રિન્ટ બનાવી છે, અમે દર વખતે એક પગલું ઉપર ચડીએ છીએ એ આપણે જોઈ રહ્યા છે કે બ્લુ પ્રિન્ટના હિસાબે જે 2014માં થવાનું હતું, 2017માં થવાનું હતું, 2024માં થવાનું હતું, એ પ્રમાણે આપણે આપણી બ્લુ પ્રિન્ટના હિસાબે આગળ વધી રહ્યા છે. એ સૌથી અમારા માટે ખુશ થવાની વાત છે. તો એઝ એ એમએસએમઈ રિપ્રેઝેન્ટેટિવ અમે 10માંથી 10 માર્ક આપશું. જી ચિંતનજી, આભાર. તો જે બજેટમાં છે જેવું, એટલે આપણે જોઈએ ઇન્ડસ્ટ્રી તરફથી પણ આ બજેટને ખાસ વધારવામાં આવી રહ્યું છે. મહેન્દ્ર સર, ચિંતન સર અને ફારૂક સર, આપ ત્રણનો આભાર. અમારી સાથે આ ચર્ચામાં જોડાયા અને ઇન્ડસ્ટ્રી તરફથી આપનો મત અમારી સમક્ષ રાખ્યો, એના માટે આભાર આપ સૌનો. તો એ સાથે જ અત્યારે મારો આ ખાસ રજૂઆતમાં રજા લેવાનો સમય થયો છે, પરંતુ અન્ય અપડેટ માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.